વિદ્યાર્થી મિત્રો, જીનિયસ ક્લાસીસ દ્વારા આયોજિત ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે। હું જિગ્નેશ પ્રજાપતિ। આજથી આપણે ધોરણ 9માં અંગ્રેજી વિષયની શરૂઆત કરશું અને આ વિષયની શરૂઆતમાં મતલબ કે પહેલા પીરિયડમાં આપણે ગ્રામરની શરૂઆત કરશું। હવે તમારા 9મા ધોરણમાં એક ટોપિક આવે છે ચેન્જ ધ ટેક્સ્ટ। આ ચેન્જ ધ ટેક્સ્ટનો મતલબ શું થાય તો કે પેરેગ્રાફને બદલવો, मतलब કે આપણને જે પેરેગ્રાફ આપ્યો છે એને સૂચના પ્રમાણે બદલવો। હવે ચેન્જ ધ ટેક્સ્ટ નામનો જે ટોપિક છે એ આપણા 9મા ધોરણમાં 3 ગુણનો પૂછાય છે। ચેન્જ ધ ટેક્સ્ટ નામનો ટોપિક 9મા ધોરણમાં કેટલા ગુણનો પૂછાય છે? 3। હવે 3 ગુણનો પૂછવા માટે અલગ અલગ 4 રીતે પેરેગ્રાફ પૂછાઈ શકે છે। જેમ કે પહેલી વસ્તુ છે જેન્ડર, તો આ જેન્ડરનો મતલબ થાય છે જાતિ બદલો। જેન્ડરનો મતલબ શું થાય છે? જાતિ। ત્યારબાદ બીજી વસ્તુ છે સિંગ્યુલર પ્લુરલ। શું છે? સિંગ્યુલર પ્લુરલ। તો સિંગ્યુલર નો મતલબ શું થાય તો કે એક વચન, અને પ્લુરલ નો મતલબ શું થાય છે તો કે બહુવચન। મતલબ કે વાક્ય એક વચનમાં આપ્યું હોય તો બહુવચનમાં ફેરવવાનું, અથવા બહુવચનમાં આપ્યું હોય તો એક વચનમાં ફેરવવાનું। એને બીજી રીતે કહેવાય છે ચેન્જ ધ નંબર। તો નંબર બોલો કે સિંગ્યુલર પ્લુરલ બોલો, બંને વસ્તુ કેવું કહેવાશે? સરખું। ત્યારબાદ આગળ આવશે ટેન્સ। ટેન્સ નો મતલબ શું થાય છે તો કે કાળ। મતલબ કે વાક્ય વર્તમાન કાળમાં આપ્યું છે તો ભૂતકાળમાં ફેરવો, ભૂતકાળમાં આપ્યું હોય તો ભવિષ્યકાળમાં ફેરવો। એ રીતે આપણે શું કહેશું? ચેન્જ ધ ટેન્સ। અને છેલ્લી વસ્તુ છે પર્સન, કર્તા। તો આપણે શું કરશું? એમાં કર્તા બદલશું। તો મિત્રો ટોપિક એક છે કયો? ચેન્જ ધ ટેક્સ। એ એક ટોપિક કેટલા ગુણમાં પૂછાય છે? 3 ગુણમાં। અલગ અલગ 4 રીતે પૂછાઈ શકે છે। કયું કયું? જેન્ડર નો મતલબ જાતિ બદલો, સિંગ્યુલર પ્લુરલ મતલબ એક વચન બહુવચન, ચેન્જ ધ ટેન્સ નો મતલબ કાળ પરિવર્તન, અને ચેન્જ ધ પર્સન નો મતલબ શું થાય છે? કર્તા પરિવર્તન। હવે એમાંથી આજે આપણે પહેલો ટોપિક શીખીએ છીએ જેન્ડર। તો જેન્ડર નો મતલબ હમણાં મેં તમને કીધું શું થાય? જાતિ। તો જો તમારા વાક્યમાં બ્રધર આપ્યું હોય તો શું કરવાનું? સિસ્ટર। ફાધર આપ્યું હોય તો મધર, મેન આપ્યું હોય તો વુમન, સન આપ્યું હોય તો ડોટર, અંકલ આપ્યું હોય તો આન્ટ, નેફ્યુ આપ્યું હોય તો નાઇસ, પ્રિન્સ આપ્યું હોય તો પ્રિન્સેસ, જેન્ટલમેન આપ્યું હોય તો લેડી, વેઇટર આપ્યું હોય તો વેટ્રેસ, બોય હોય તો ગર્લ, પોઇટ હોય તો પોએટેસ, ઓથર હોય તો ઓથરેસ, એક્ટર હોય તો એક્ટ્રેસ, હીરો હોય તો હિરોઈન। ફરી પાછું બ્રધર આપ્યું હોય તો સિસ્ટર, ફાધર આપ્યું હોય તો મધર, મેન આપ્યું હોય તો વુમન, સન આપ્યું હોય તો ડોટર, અંકલ આપ્યું હોય તો આન્ટ, નેફ્યુ આપ્યું હોય તો નાઇસ, પ્રિન્સ આપ્યું હોય તો પ્રિન્સેસ, જેન્ટલમેન આપ્યું હોય તો લેડી, વેઇટર આપ્યું હોય તો વેટ્રેસ, બોય આપ્યું હોય તો ગર્લ, પોએટ આપ્યું હોય તો પોએટેસ, ઓથર આપ્યું હોય તો ઓથરેસ, એક્ટર આપ્યું હોય તો એક્ટ્રેસ, હીરો આપ્યો હોય તો હિરોઈન। આની કરતા ઉલટું પણ આવી શકે છે। જેમ કે વાક્યમાં આન્ટ હશે તો આપણે શું કરશું? અંકલ। વાક્યમાં પોએટેસ હશે તો આપણે શું કરશું? પોએટ। આ સિવાય વાક્યમાં લાયન આપ્યું હોય તો લાયનેસ, ટાઈગર આપ્યું હોય તો ટાઈગ્રેસ, ગોડ આપ્યું હોય તો ગોડેસ, હોર્સ આપ્યું હોય તો મેર, હી આપ્યું હોય તો સી, હીઝ આપ્યું હોય તો હર, હિમ આપ્યું હોય તો હર। આની સિવાય વાક્યમાં કિંગ આપ્યું હોય, આની સિવાય વાક્યમાં શું આપ્યું હોઈ શકે છે? કિંગ। તો જો વાક્યમાં કિંગ આવે તો શું કરશું આપણે? એનું ક્વીન। પછી જો વાક્યમાં હસબન્ડ આવે તો આપણે શું કરશું? એનું વાઇફ। જો વાક્યમાં સર આવે તો આપણે શું કરશું? એટલે આ રીતના અલગ અલગ શબ્દો છે। આ દરેક શબ્દને શું કહેવાશું? જાતિ બદલો। મતલબ કે આમાંથી કોઈ શબ્દ આ વાક્યમાં આવે તો આપણે શું કરવાનું? બદલવાનું। હવે મેં તમને હમણાં કીધું કે કેટલા ટોપિક છે? ટોટલ 4। એક તો જેન્ડર એટલે જાતિ બદલો, સિંગ્યુલર પ્લુરલ એટલે એક વચન બહુવચન, બીજા 2 ટોપિક મેં જે ભૂસી નાખ્યા એમાં એક ટોપિક હતો ચેન્જ ધ ટેન્સ, અને બીજો ટોપિક શું હતો? ચેન્જ ધ પર્સન। હવે તમને પરીક્ષામાં ખબર કેમ પડશે તો કે કયો ટોપિક છે? તો આ રીતે તમને 2 કે 3 વાક્યનો એક પેરેગ્રાફ આપ્યો હશે। એ પેરેગ્રાફને એક્ઝેક્ટ નીચે લખ્યું હશે સ્ટાર્ટ ધીસ વે। શું આપ્યું હશે? પેરેગ્રાફ આપ્યો હશે અને પેરેગ્રાફને એક્ઝેક્ટ નીચે શું લખ્યું હશે? સ્ટાર્ટ ધીસ વે। સ્ટાર્ટ નો મતલબ શું થાય? શરૂઆત કરો। ધીસ વે એટલે આ રીતે। તો પેરેગ્રાફનું જે પહેલું વાક્ય છે એનું સોલ્યુશન આપેલું હશે અડધું,
એ સોલ્યુશન પરથી આપણે ઓળખવાનું છે તો કે વાક્યમાં કરવાનું શું છે, મતલબ કે પેલા 4 ટોપિક માંથી કયો ટોપિક છે. જેમ કે આ વાક્યની શરૂઆતમાં શું લખ્યું છે? રામ. અને જવાબની સ્ટાર્ટિંગમાં શું લખ્યું છે? ઈસા. તો મતલબ એમ થાય કે રામ કઈ જાતિમાં આવશે? પુરુષ અથવા છોકરો. અને ઈસા કઈ જાતિમાં આવશે? સ્ત્રી. તો મતલબ એમ થાય કે આ પેરેગ્રાફમાં આપણે શું કરવાનું છે? જેન્ડર. જેન્ડરનો મતલબ શું થાય? જાતિ બદલવાની છે. તો આપણે પેરેગ્રાફ જોઈ લઈએ. આમાંથી જેટલા શબ્દ આવતા હોય એટલા શબ્દ આપણે બદલી નાખીએ. આ ઉપરાંત આમાંના કેટલાક શબ્દ એવા છે કે જેનું તમારે ગુજરાતી જાણવું બહુ જરૂરી છે. જેમ કે તમને વાક્યમાં નેફ્યુ આપ્યો હોય તો નેફ્યુનો મતલબ શું થાય છે? ભત્રીજો. તો નાઈસ એટલે શું થશે? ભત્રીજી. આ ઉપરાંત વાક્યમાં તમને આપ્યો હોય છે પોએટ. પોએટનો મતલબ શું થાય છે? કવિ. તો પોએટેસ એટલે કવિયત્રી. ઓથરનો મતલબ થાય છે લેખક. ઓથરેસનો મતલબ લેખિકા. ત્યારબાદ તમને વાક્યમાં આપ્યો છે ગોડ એટલે ભગવાન. તો ગોડેસ એટલે શું કરશું આપણે? દેવી. હોર્સનો મતલબ કરશું આપણે ઘોડો. તો મેરનો મતલબ શું કરશું? ઘોડી. આ છે વાક્યમાં તમને આ રીતના વાક્ય આપેલા છે. ચાલો, તો રામનું શું કર્યું આપણે? ઈસા. પેરેગ્રાફ પર ફરીથી લખીએ. સૌથી પહેલા રામનું શું કરવાનું છે? ઈસા. તો શું આવશે? ઈસા ઇઝ અ. અહીંયા લખ્યું છે ગુડ બોય. તો ગુડ બેઠું રહેશે, પણ આપણે વાક્યમાં બોય ની જગ્યાએ શું કરી નાખ્યું? ગર્લ. તો આ રીતે જાતિ બદલાય. રામનું શું થઈ ગયું? ઈસા. તો બોયનું શું થઈ ગયું? ગર્લ. હવે વાક્યમાં અહીં શું લખ્યું છે? હીઝ. તો જો તમારા વાક્યમાં હીઝ આવે તો શું કરવાનું? હર. તો વાક્યમાં શું લખશું આપણે? હર. અહીંયા આપ્યું છે ફાધર. તો વાક્યમાં ફાધર હોય તો શું કરશું આપણે? એનું મધર. ત્યાર પછી ઇઝ નું બેઠું રહેશે ઇઝ. એન નું બેઠું રહેશે એન. હવે વાક્યમાં આગળ શું આપ્યું છે? એક્ટર. તો જો વાક્યમાં એક્ટર આપ્યું હોય તો શું કરવાનું? એક્ટ્રેસ. એક્ટર નો મતલબ થાય છે અભિનેતા અને એક્ટ્રેસ નો મતલબ શું થાય છે? અભિનેત્રી. ફરીથી રામનું શું કરવાનું હતું? ઈસા. તો બોય નું શું કર્યું આપણે? ગર્લ. હીઝ નું શું કર્યું? હર. ફાધર નું શું કર્યું? મધર. એક્ટર નું શું કર્યું આપણે? એક્ટ્રેસ. આગળ ત્યાર પછી વાક્યમાં લખ્યું છે હી. તો હી નું શું કરશું આપણે? સી. હેઝ બેઠું રહેશે. અ બેઠું રહેશે. વાક્યમાં લખ્યું છે બ્રધર. તો વાક્યમાં બ્રધર આવે તો શું કરવાનું? સિસ્ટર. ત્યારબાદ વાક્યમાં ફરી પાછું શું લખ્યું છે? હી. તો હી નું શું કરશું આપણે? સી. હેઝ નું બેઠું હેઝ. ગોન નું બેઠું ગોન. વિથ નું બેઠું વિથ. ફરી પાછું વાક્યમાં શું આવ્યું? હીઝ. તો વાક્યમાં હીઝ આવે તો શું કરવાનું છે? હર. અને છેલ્લે લખ્યું છે અંકલ. તો અંકલ નું શું કરશું આપણે? આંટ. તો બહુ સરળ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો. ખૂબ આસાનીથી તમે લોકો લખી શકો છો એક્ઝામમાં. માત્ર એટલું યાદ રાખવાનું છે કે ભાઈ તમારા જાતિવાચક શબ્દ કયા છે. વાક્યમાં રામનું શું કર્યું આપણે? ઈસા. બોયનું શું કર્યું આપણે? ગર્લ. હીઝનું શું કર્યું? હર. ફાધરનું શું કર્યું? મધર. એક્ટરનું શું કર્યું? એક્ટ્રેસ. હીનું શું કર્યું આપણે? સી. બ્રધરનું શું કર્યું? ફરી પાછું સિસ્ટર. ત્યાર પછી હીનું શું કર્યું? સી. અને હીઝનું શું કર્યું? હર. અને છેલ્લે અંકલનું શું કર્યું? આંટ. આ રીતે આપણે પેરેગ્રાફ સોલ્વ કરવાનો છે. બીજો પેરેગ્રાફ. માય મધર ઇઝ અ પોએટેસ. જવાબમાં ફરી પાછું સ્ટાર્ટ ડીએસવી જોવાનું આપણે. સ્ટાર્ટ ડીએસવી નો મતલબ શું થાય છે? આ રીતે શરૂઆત કરો અથવા આ રીતે શરૂઆત કરવી. તો વાક્યની સ્ટાર્ટિંગમાં લખ્યું છે મધર અને અહીંયા શું આવ્યું છે? ફાધર. તો વિદ્યાર્થી મિત્રો આનો સાદો સિમ્પલ મતલબ શું થાય છે? તો કે આ પેરેગ્રાફમાં પણ શું કરવાનું છે? જાતિ બદલવાની છે. તો આપણે જાતિવાચક શબ્દ જોઈ લઈએ અને જે શબ્દ બદલવાના છે બદલી નાખીએ. જેમ કે પહેલા વાક્યમાં માય ફાધર નું શું? માય મધર નું શું કર્યું? માય ફાધર. તો વાક્યમાં શું લખવાનું આપણે? માય ફાધર. હવે વાક્યમાં શું આપ્યું છે આગળ? પોએટેસ. તો પોએટેસ નો મતલબ શું થાય છે? કવિયત્રી. તો જો વાક્યમાં પોએટેસ આપેલું હોય તો આપણે શું કરવાનું છે? પોએટ. તો શું આવશે? માય ફાધર ઇઝ અ પોએટ. ત્યાર પછી વાક્યમાં શું આપ્યું છે? સી. તો સી નું વાક્યમાં શું કરવાનું? હી. ત્યારબાદ આપ્યું છે વેન. તો વેન બેઠું રહેશે. ટુ બેઠું રહેશે. અહીંયા વાક્યમાં આપ્યું છે કિંગ. તો જો વાક્યમાં કિંગ. કિંગ એટલે શું થશે? રાજા. તો રાજાનું શું કરવાનું? રાણી. તો શું આવશે? વેન ટુ ધ ક્વીન. ત્યાર પછી વાક્યમાં આગળ શું આપ્યું છે? ધ. તો ધ બેઠું રહેશે.
વાક્યમાં આગળ શું આપ્યું છે? પ્રિન્સેસ. તો પ્રિન્સેસ નો મતલબ શું થાય છે? રાજકુમારી. અને એ વાક્યમાં રાજકુમારી આપ્યું છે તો આપણે એનું શું કરશું? રાજકુમાર મતલબ શું આવશે? પ્રિન્સ. તો શું આવશે? ધ પ્રિન્સ. પછી આવશે વેર. બહુવચનમાં પ્રિન્સ લખાશે. વેર looking like a. આગળ વાક્યમાં આપ્યું છે હિરોઈન. તો હિરોઈન નું શું કરશું આપણે? હીરો. હિરોઈન નું શું કરશું આપણે? હીરો. ત્યારબાદ શું લખ્યું છે? ધે. ત્યારબાદ લખ્યું છે સો. તો બેઠું સો રહેશે, નું બેઠું અ રહેશે, અને છેલ્લે આપ્યું છે ટાઈગર. તો જો વાક્યમાં તમારા ટાઈગર આપ્યો હોય તો ટાઈગર નું શું કરવાનું છે? ટાઈગર્સ. અને વિદ્યાર્થી મિત્રો, સવાલમાં એકચ્યુઅલી વેર નહીં આવશે પણ શું આવશે? વોસ. તો પછી જવાબમાં પણ શું આવશે? વોસ. તો મિત્રો આ ટોપિકને શું કહીશું? આપણે ટોપિકમાં જાતિ બદલો મતલબ કે જેન્ડર. પેરેગ્રાફ આપેલો હશે તમને, સ્ટાર્ટ નીચે લખ્યું હશે. પહેલું વાક્ય જોઈ લેવાનું અને કે આપણને ખ્યાલ આવી જાય કે આમાં શું કરવાનું છે? જેન્ડર. આગળના પીરિયડમાં હું તમને એક પેરેગ્રાફ આપીશ જે તમારે જાતે હોમવર્કમાં સોલ્વ કરવાનો છે. થેન્ક યુ. અને આ વસ્તુ જે લખાયું છે એ તમને નોટમાં લખવાની વિનંતી કરું છું, જેથી કરીને આગળના ભવિષ્યમાં તમને જલ્દી યાદ રહે. થેન્ક યુ.